હરી હરી બોલો બોલો. બોલીએ સદગુરુ મહારાજની જય. સંતોની વાણી, સંતો જે વાણી લખી ગયા એ આપણે સત્સંગમાં આપણે જીવનમાં ઉપયોગી થાય. એ સાંભળવી આપણને વારે વારે ગમે. પણ જ્યારે એવા બાપભાઈ જેવા વ્યક્તિઓને એને કંઠ મળે, એને એક સુર મળે ને ત્યારે એ ઓર દીપી ઉઠે. પુનિતની વાણી કે ગમે એ ભજન બાપભાઈ ગાય એટલે આમ આપણને વારે વારે સાંભળવું ગમે. તેવા જ રીતે નારાયણ સ્વામીના ભજન, નારાયણ સ્વામીના ન કહેવાય પણ એને કંઠ આપ્યો હોય એ બધા ભજન આપણને બહુ સાંભળવા ગમે. એકદમ નિરાતે શાંતિપૂર્વક હાલતા હોય. એટલે ખરેખર વાણીને જે કંઠ મળે ને એનાથી વાણી દીપી ઉઠે. બીજું આપણે ગમે ત્યારે કાંઈ બી દ્રશ્ય જોઈએ એટલે સત્સંગમાં કે દ્રશ્ય જોવો એટલે વિચાર પ્રગટે. તો આજે જ હું અહીંયા બેઠો હતો, ધવલભાઈ ભાર્ગવભાઈ મારી સામે જ બેઠા. હવે એના ટી શર્ટમાં એક લખેલું, ટી શર્ટમાં લખેલું છે, શું લખ્યું છે? લેસ રેસ્ટલેસ. રેસ્ટલેસ એટલે એ વાંચીને જ મને તરત ગુરુજીની યાદી થાય. આપણે બધા આરામ જંગતા હોય અને ગુરુજીને એ મને નીંદર નથી. સત્સંગ ભજન વિરામ મારે એ કાંઈ આખી લાશ પડી જાય, લાશ થઈ જાય. રેસ્ટલેસ એવું જીવન આપણા ગુરુજીનું છે. આપણે એની પાસે કાંઈ નથી, એની ચરણની રજ માત્ર નથી. એ પહેલાં એકવાર મેં વાત કરી કે ભાઈ એકવાર હું આમ ગાડી લઈને જતો હતો રસ્તા ઉપર, એક બોર્ડ મને દેખાણું. બોર્ડ જાહેરાત માટેનું જ હતું પણ આપણને દ્રષ્ટિ મળી છે એટલે એ બોર્ડમાં લખ્યું હતું ભાવમાં કાંઈક એવું નહીં પડે. એટલે ત્યારે ગુરુજીની યાદી થાય. એટલે અહીંયા ભાવમાં જો ઘટે જ નહીં થાય. પરાણે ખવડાવે બાપુ કહે, હમણાં બાપભાઈ બોલ્યા મોટું કોરીને ખવડાવે, હાથ પકડીને હલાવે, આપણે જમાડે. આવો પ્રેમ આપણને મળે ક્યાં? પછી થોડીક વાર પછી તુષારભાઈ હોય તો એના ટી શર્ટમાં લખ્યું ડિફરન્ટ. એ તફાવત શું છે? તફાવત સંસારનો ને સત્સંગનો. આ દ્રષ્ટિએ આપણે, આ તો હું મારા વિચાર ખાલી પ્રગટ કરું, પણ આમ જોવાની એમ થાય કે ડિફરન્ટ એટલે સંસારમાં શું હોય ને આ સત્સંગમાં બેઠા ત્યારે આપણી સ્થિતિ શું હોય. એટલે સત્સંગથી હું ફેર પડે. ગુણુભાઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા. વખાણ તો નહીં કહું પણ વિરાણીમાં ભણેલો છું. વિરાણી વાળા બધે પહોંચી જાય કારણ કે એમાં ટ્રિપલ વી આવતા. મારા ગુરુ એમાં ભણેલા. એમાં ટ્રિપલ વી આવતા. બાજુમાં બેઠા છે અને અડોડ છે ને હાડું હોય તો આ છે પણ અમે બે શક્તિ ભેગી લઈને ફરી છીએ. શક્તિ ભેગી લઈને ફરી છીએ. આખી શક્તિ બીટું ભેગી છે. આવી રાતમાં નીકળું બારે એટલે શક્તિ ભેગી નીકળી ગઈ તો ન નીકળી ગઈ. આટી કુટી આવે રસ્તો આપણે આમની આમ જવાનું છે. અને એમાં અમારા ઘરના નામ તો ચંદ્રિકા છે. ચંડિકા કહેવાય ખરું. તો શક્તિ જ કહીને. તમારા ઘરના નામ ચંદ્રિકા છે પણ મારા ઘરનું નામ તો ઓલા સુદામાના ઘરમાં નહોતી ઓલી પાટણ ટૂટા હાડલા વાળી સુશીલા. ઈ છે બચારું જ્યાં ત્યાંથી માગીને મારું પૂરું કરી દઈએ છે. મારું પેટ ભરતી હશે વાંધો નથી. જે કરતી આપણે તો ગમે એમ કરીને આનંદ કરવાની છે કારણ કે આપણું સ્વરૂપ જ બોર્ડે વાત કરો. હરી બોલ બોલ પાછું હાડલા પહેર્યા હોય ગમે રીતે આ ભાઈ બહેની આવીને બધા હાડલા પતોડી દીધા. એ માના પડી બેનના પતોડી દીધા, બધાના હાડલા સ્વરૂપ પતોડી જ દીધા.
નિજાનંદ આપણું મૂળ એક હોય એક હાડલા પહેરીને તમે નિજમાં તારા રહીને પીઠમાં કરે આનંદ કરી લો. તારા મંદિરમાં એટલે સત્સંગમાં મેં આવવાથી જોયેલા છે આપણને એટલે કહું છું. એટલો ફાયદો થાય. બીજો આપણે એક સત્સંગમાં જ વાત થઈ કે કર્મ ફળની વાત થઈ. કર્મ કરવું આપણો અધિકાર છે, તો ફળ ઉપર આશા ન રાખવું. પણ ખરેખર આપણે કર્મ કરતા હોય તો બાપુએ વાત કરી કે આપણે કંઈક મેળવવું હોય તો જ આપણે કર્મ કરીએ, કે કંઈક ભેગું કરવું છે. ત્યારે ગુરુજી કર્મ કરે કે મારે ખાલી થાય એ મને આનંદ. આ ગુરુજીની વાત કે ખાલી કેમ થવું, અહીંયા શીખવા એ મળે ખાલી થવાની વાત. એટલે ખરેખર આ માહોલમાં આનંદ હોય છે અને જેટલો બને એટલો વધારે લાભ લેવો સત્સંગ ભજનનો. બોલીએ સદગુરુ મહારાજની હાલો બદરી કાપે આપણે ધવલ અને ગોરધનભાઈ